સુધારી બિલિયાનો રહેવાસી છું. હું વોર્ડ નંબર 4માં છે ને રાઉન્ડ મારવા નીકળ્યો ને તો મને એવું લાગ્યું કે અહીં બોગસ વોટિંગ ચાલે છે. બોગસ વોટિંગ વર્ષોથી કરે છે. એ લોકો દાબ ધમકી આપીને પણ વોટ કરાવે છે કે આમાં જ નાખજો, એટલામાં જ નાખજો. એ સવારથી લઈને સાંજ સુધી અત્યાર સુધી મશીનમાં બધાને એ લોકો કહે છે કે આ રીતે દબાવવાનું બટન, આ રીતે દબાવવાનું. અમારી બૈરા અભોર છે, અમારી બૈરાને કોઈ વસ્તુની ખબર પણ નથી પડતી. એ લોકો છે ને ધમકાવે કે તમે આમાં નહીં નાખો ને તો અમે તમને સમાજ બહાર કરી નાખશું, સમાજ વિરોધમાં ફરિયાદી પૈસા ઉઘરાણી કરે એવા ધમકાવે. અત્યારે પછી ત્યાંથી વોર્ડ નંબર 4માં ત્યાં બોગસ વોટિંગ પકડીને ગયો ને તો એ લોકો જ્યાં બેઠા હતા ને માંડવા પાસે, એ લોકો માંડવા પાસે બેઠા ને તો ત્યાં જઈને ડાયરેક્ટ પટેલે મારી ગાડીની સામે ગાડી ઠોકી દીધી ને બધા મારવા ભેગા થઈ ગયા. જ્યાં ઉમેદવાર પરેશભાઈ કુટિયા છે, રમેશભાઈ ડાલકી છે, એ ઘણા લોકો હતા, 20-25 જણા. એ લોકો ધમકી આપતા હતા. એવું બહુ અમને માનસિક તોર બહુ વર્ષોથી કરતા જ આવે છે ને અત્યાર સુધી કરે છે. પણ તમે જે ડબલ ચૂંટણી કાર્ડનું ભાઈ કીધું એ ક્યાં ચૂંટણી કાર્ડ તમારી પાસે? ચૂંટણી કાર્ડ મારી પાસે છે. એ ભાઈનું ચૂંટણી કાર્ડ મેં લઈ લીધેલું છે ને એ ભાઈ છે ને અત્યારે ફિશિંગમાં છે. જો કદાચ એ લોકો બોલાવી પણ લે કે એનું એ ઘણા ફિશિંગમાં ગયેલા છે. તો અમારા અહીંના જેન્ટ્સ એ લોકો એના નામે બોગસ વોટિંગ થાય છે, વર્ષોથી થાય છે, હજી પણ થાય છે. તો મારાથી સહન રહેવાયું ને એટલે મેં કીધું કે આ તમે શું કામ કરો? તમારી કાયદેસર ચૂંટણી લડત હોય, તમે કામ કરતા હોય તો તમે જંગ જીતી શકો. તો તમારે બોગસ વોટિંગ કરવાનું શું છે? તો એ લોકો જેમ ફાવે એમ ગેરવર્તન બોલે, મારવાની ધમકી આપે. પોલીસ હતી તો પોલીસ અધિકારીએ પણ કંઈ નથી કર્યું. ચૂંટણી બૂથમાં કોઈ નથી બોલ્યા? ચૂંટણી બૂથમાં પણ કંઈ નથી બોલ્યા. એ હજુ જે પરિસ્થિતિમાં ચાલે છે ને એ જ ચાલે છે અત્યાર સુધી. પણ એ લોકો જેમ અપશબ્દો બોલી લીધા, અમને જેમ ગેરવર્તન બોલી લીધું, ગમે એ કરે છે. તો તમને શબ્દ બોલ્યા ત્યારે પોલીસ શું કરતી હતી? પોલીસે સામે મને એ લોકો ઉમેદવારે એ લોકોએ એવું કીધું કે ભાઈ આમ અહીંનો પોલી બૂથમાં કોઈ માણસ આ નથી તો અહીં શું કામ કરે? તો હું તો ડાયરેક્ટ નાગરિક છું, હું તો ગમે જઈ શકું. મેં કોઈના કામમાં અડચણ નાખેલી નથી. જે અડચણ એ લોકો કરે છે એનું અમારે તો દેખાતી કરવું જ કરે ને. કે એ લોકો વર્ષોથી બોગસ વોટિંગ ચાલુ જ છે. એ અમારાથી સહન નથી થતું. કે અમે એ લોકોથી નારાજ થઈ ગયેલા છે. એટલે એ નારાજગીના કારણે એ લોકોને અમે મત નથી આપતા ને તો ધરાડે પણાને કહે છે કે તમે આમાં મત નાખો, આમાં ન નાખો તો આમ કરી નાખશું. હજી પણ મારા પર કેવા કિસ્સા કરશે મને નથી ખબર. ખોટા કેસ પણ કરાવી શકે, ખોટા દાદ ધમકી પણ આપે ને મીડિયામાંથી તમને કાઢી નાખશું એ પણ કહે છે. મીડિયામાં રહેવા માટે પણ અમારે પૈસા ભરવાના, અંદર કંઈ બોલવાનું નહીં. એવી રીતના દબાણ અમારા વર્ષોથી ચાલે છે. વોટવાળાને પણ ચાલે છે, આમ માણસોને પણ ચાલે છે. એની પાછળ જે ફરે ને એ લોકોનું જ મહત્વનું રાખવાનું. ઓકે.